મારું નામ ઉમેશ કુમાર લક્ષ્મણભાઈ પટેલ છે. હું સરદાર પટેલ હોસ્પિટલમાં મારા મધરની ટ્રીટમેન્ટ માટે આવેલો. હવે એમને જે તકલીફ હતી એ હાઇપરકેલેમિયા, કોલાઇટિસ, ડિમેન્શિયા અને કિડનીનો સોજો હતો. 2 દિવસ આઈસીયુમાં રહ્યા બાદ 8 દિવસ જનરલ રૂમમાં, સ્પેશિયલ રૂમમાં રહ્યા અને ટ્રીટમેન્ટ સારી રહી. હવે ડૉક્ટર નમ્રતા વિઠલાણી મેડમની જે ટ્રીટમેન્ટ કરી એનાથી અમને સંતોષ છે અને હાલ અમારી મધરની તબિયત સુધારા પર છે અને અત્યારે હાલ સારવાર ચાલુ જ છે. મારું નામ મણિબેન મગનલાલ પટેલ. ગામડે જાઉં છું. સરદાર હોસ્પિટલમાં હું સારવાર લઉં છું અને પ્રેશરની બીમારી, કિડનીની બીમારી, એની સારવાર હું લઉં છું. અત્યારે મને ઘણું સારું લાગે છે. આ હોસ્પિટલની સારવાર મને બહુ ગમે છે. હોસ્પિટલમાં બધી સગવડ સારી છે. એ સારવારથી હું ખુશ છું. એ સારવાર બદલ હું આભાર માનું છું. સરદાર પટેલ હોસ્પિટલનો આભાર માનું છું કે મને આટલી સારવાર મળી અને હું ચાલતી થઈ ગઈ. મને ચાલવાનું બંધ થઈ ગયેલું હતું. ડૉક્ટર કોણ હતા બા? અમારા ડૉક્ટર નમ્રતા મેડમ હતા. એમણે મને સારવાર સારી આપી અને ચાલતી થઈ ગઈ હું. અને અત્યાર પછી મને લાગે છે કે હું હજુ વધારે સારી થઈ જઈશ, એવું મને આશા છે.